ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ ધ ન્યુ બ્લોગ. એન્ડ અમે જઈ રહ્યા છીએ મસ્ત રેડી થઈ ગયા સવારમાં. બરોબર, દર વખતે તો હું વહેલા તૈયાર થતો વખતે લેટ થઈ બધા મને ટોન્ટ મારી ગયા. બરોબર, પણ મને તો ખબર ને તમે તકલીફ મારી પર્સનલ તકલીફ તમને ખબર હે ને. હું કેન્ડો ને ઈવાન એટલે મોડું થયું. ઈવાન ગુડ મોર્નિંગ કે ગુડ મોર્નિંગ આમ જો ગુડ મોર્નિંગ કે ઈવાન કે ગુડ મોર્નિંગ ગાઈસ. સો ગાઈસ આ છે અમારી ગાડી અને તો ગાડી આખી પેક થઈ ગઈ છે. બરોબર, આજે કાકુ પેમ્પલેટ બનાવ્યું છે, હું તમને ફોટો મોકલી દઈશ. એન્ડ આજનું પ્લાનિંગ શું હોય, ચોટીલા જઈશું, ચોટીલાથી નવાણુંજા જઈશું, નવાણુંજા સીધા દ્વારકા. ટોટલ છે ને 582 કિલોમીટર થાય છે. તો મારા ભાઈએ ટોટલી આખું બનાવ્યું છે કોમ્પ્યુટરની અંદર, મતલબ લેપટોપની અંદર આખું પ્લાન કર્યું છે કે કેટલા કિલોમીટર કેટલું થશે. તો આજનું પ્લાનિંગ છે ચોટીલા નવાણુંજા, જે અહીંથી ટોટલ કલોલથી જશે 582 કિલોમીટર. એન્ડ રાત્રિ રોકાણ છે આપણું દ્વારકાની અંદર જ. તો આજે સામાન બામાન પેક થઈ ગયો છે. ચલો ગાડી લઈને નીકળીએ. શું કહું લવ યુ ટુ ના, લવ યુ તો લવ યુ ટુ કેવું પડે, થેન્ક યુ ના કહેવાય. થેન્ક યુ ના કહેવાય, લવ યુ ટુ કેવું પડે. લવ યુ મામી રે કે મામીન તો કે રાજેશી મામીન કે મને કર બાપુ રવિ આગળ આવી ગયો હતો. તમે ચારે બાર જવાનું દ્વારકા જવાનું દ્વારકા. બરોબર, અને તને તો ઉતાર જવાનો રસ્તામાં. ઉતારના અહીંથી બસમાં મૂકી દેવાનો. તો તું તારા પપ્પા પાટણ જશો ને હું માં બેન ફરવા જઈશું. સાંભળ્યું? કેમ ના? તને ઉતાર દેવાનો, તને પપ્પા નોકી નહીં જવાનું? તો પછી ચાલશે ને? તાની આવું ને? આવું સારું યાર, આવી તને લઈ જતા. તો આવો તો લઈ જતા ને. નાટકડા ઊંઘતો નહીં. નાટક ના કરી છે નાટકડો. એકચ્યુઅલી છે ને હું ગાડીની બહાર ઉતરી ગયો હતો. ઓકે, હું ટ્રાફિક થોડી ક્લિયર થાય તો, બટ ટ્રાફિક બી છે એન્ડ અહીંયા આગળ બહુ જ સ્પીડ બી છે. ઓકે, એકચ્યુઅલી હું ટ્રાફિક ક્લિયર કરાવતો આવ્યો છું. બરાબર, એન્ડ ટ્રાફિક પાસે બહુ જ છે. ફોટા પાડા ફોટો પાડા શું કરે? ઓકે ગાઈસ, સો અમે છે ને અહીંયા હવે એક અહીંયા ધાબુ હતું, હોટલ હતી અહીંયા, તો ત્યાં ખાટલા છે તો ત્યાં અમે જમવા ઉભા રહ્યા છીએ. જમશું અને બરાબર પછી સીધા નવાણુંજા. ઓકે, સો ગાઈસ આ રહી ચોટીલા. ઓકે, એકચ્યુઅલી ઉપર નથી ચડવાના, બટ મમ્મી કહે છે થોડું ઉપર સુધી જઈએ પછી ત્યાંથી રિટર્ન આવીશું. તો ગાઈસ આ દેખો અમારા ઈવાનના કામ. ઈવાને એના પર્સનલી એના માટે પેલા ઘોડામાં ફોટો પડાવડાયો. ઈવાન, તારા ઉંમર પર શોખ મોટા નહીં? ઈવાન મારી વાત સાંભળ, તારા ઉંમર પર શોખ મોટા નહીં? બતાવો ભાઈ, એને બતાવો. ઈવાન જો ફોટો આવ્યો, મસ્ત આવ્યો. બહુ શોખ નહીં તારા વધી જાય આજકાલ?
હેડ મમ્મી હેડ 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 અલે મમ્મી તું તો ઓકે ગાઈસ, તો અમે બસ મંદિરે દર્શન કરી લીધા એન્ડ થોડો નાસ્તો બી કર્યો હતો અને અહીંયા અમે ગેસ પીડા ઊભા છીએ. સો વોટ સો ગાઈસ, ઉમા બેનને હેરાન કરી રહ્યું એને લાફો મારી મારે. ઈવન તાર મમ્મીને મારું, તાર મમ્મીને મારું. લે લે ને લે સો ગાઈસ, હું આવી ગયો છું રાજકોટ. સો રાજકોટની અમે ચા પીવા છે. રાજકોટની ચા બહુ ફેમસ છે. રાજકોટની ચા અને રાજકોટના ગાંઠિયા મતલબ ગુજરાતમાં બહુ ફેમસ છે. સો હું પીવા આવ્યો છું અહીંયા એન્ડ મસ્ત ચા અને ગાંઠિયા એન્જોય કરીશું હવે. તો ગાઈસ દેખો મસ્ત રાજકોટની ચા અને પ્યાલી બી મસ્ત યુનિક અને ચા બી યુનિક હશે. જોઈએ ટેસ્ટ કરીને જોઈએ કેવી રહેશે. પરફેક્ટ ચા છે, મજા આવી ચા પીવાની. હું ચા પીતો નહીં, હું ચા મારું બંધ છે પણ રાજકોટની ફેમસ હતી તો ઈચ્છા થઈ ગઈ પીવાની, તમારી પીધી. ઓકે ગાઈસ, તો આવી ગયા છે અમે નવા રણુજા. ઓકે એન્ડ અહીંયા તો મંદિર સારું એવું છે એન્ડ અહીંયા અમે દર્શન કરીશું અને જો અંદર જો કદાચ એલાવું હશે વિડીયો ઉતારું તો વિડીયો ઉતારીશ, બાકી તો અંદર જઈને રેકોર્ડિંગ કરશું એન્ડ પછી સીધા દ્વારકા માટે. મસ્ત જગ્યા છે બરોબર એન્ડ સારું એવું માહોલ છે. પબ્લિક નથી એટલે સારું હોય, બાકી જગ્યા સારી છે. જગ્યા મસ્ત નહીં બોલી, મસ્ત જગ્યા. ઇવન જગ્યા કેવી છે? ઇવન જગ્યા કેવી છે? મસ્ત જગ્યા ગમી તને? એ ભગવાનના મમ્મી જગ્યા મસ્ત નહીં યારી. સો ગાઈસ, આ રહ્યું રામદેવ પીરનું મંદિર. ક્યાં પેલા લોકો ક્યાં જાય? પેલા લોકો ક્યાં જાય? કેમ હશો ભાભી? કેમ હશો? ભાભી છે ને આમને જોઈને હશે. ભાભી હસાય તે ભાભી આમને જોઈને હશે. ઊભું નહીં બેઠું હોય. પાલ લાવો નહીં આવું જા નીલા પાલ લાવો જા. કદાચ જે લોકોમાં જૂનો સુરતવાળો બ્લોગ જોયો છે એ લોકોને ખબર હશે પેલી હર્બલ લાઈફની મિટિંગ વાળો. એમાં સેમ વસ્તુ થઈ હતી કે અમને રાત્રે હોટલમાં જમવા ગયા હતા બટ એટલું ઘટિયા હતું ને બરાબર. હવે અહીંયા ઘટિયા હતા ને તો એ જમવાનું સારું હતું બટ પ્રોબ્લેમ એ થઈ કે બોર્ડ બહુ બધા મારે છે ને આમાં એક વસ્તુ હતી નહીં. પહેલાં વિચાર કે કાઠિયાવાડી મંગાવો કે ના કાઠિયાવાડી નથી, ગુજરાતી થાળી છે અનલિમિટેડ. તો અમે એ ઓર્ડર કરી. પંજાબી મંગાવી તો પંજાબની અંદર પંજાબી થાળી બનાવવા પનીર નહોતું તો પનીર લેવા છોકરો ગામડામાં મોકલ્યો, મતલબ ગામમાં મોકલ્યો. ઓકે તમે એ પંજાબી ડિશ બી કેન્સલ કરાવડાવી. ઓકે છેલ્લે પપ્પા ખાલી ગુજરાતી થાળી ખાધી અનલિમિટેડ. અમે પછી અમે કશું નાસ્તો બી નહોતો. નાસ્તાના અમે બી એવો હોય કે જો ચાઇનીઝ વગર તો નાસ્તો બી કરી લે બટ કશું જ નહોતું. નાસ્તાના અમે ખાલી પાવભાજી હતી. એટલે તો પ્લાન એવું છે કે કશું નહીં, બસ અહીંથી અમે દૂધ વગેરે પી લીધું છે. હવે દ્વારકા જઈશું, ત્યાં જઈને પછી કંઈ ઓછો નાસ્તો કરી લઈશું, ભૂખ લાગી હશે તો નથી પછી વાત ગઈ સવારે. ચીકુન કરી ગયું એટલે ચીકુન કરી ગયો. હા આ ચીકુન કરી ગયું? તું કરી ગયો? ગંદા તો હવે ચી નહીં. આ તો બટાકા નાખ્યા આપણે બપોરે જે બટાકા ખાતા હતા ને નાસ્તામાં એ બટાકા નાખી દીધા, બગડી જાય ને એટલા માટે. ચી નહીં કરી, બટાકા નાખ્યા. તું ધ્યાનથી જો બટાકા છે જો છે ને બટાકા. ચી નહીં કરી, ચી નહીં કરી, ચી નહીં કરી. આપણે બટાકા નતા ખાતા બપોરે એરી નાખી દીધું ને હવે. હા બેટા આપણે ક્યાં જઈએ? આપણે ક્યાં જઈશું હવે? ચો જવાનું? ક્યાં? ના ક્યાં જવાનું આપણે? દ્વારકા. ક્યાં જવાનું? ક્યાં જવાનું? બોલ ને જા બાલ કીધું ને જા બાલ. દ્વારકા. અમે છે ને આવી ગયા છે રૂમ પર એન્ડ રૂમ ટૂર તો પછી આપવાનો હતો, મતલબ આપી દેવાનો રૂમ ટૂર પર. હવે રાત થઈ ગઈ છે તો તમે શાંતિ સવારે આપીશ રૂમ ટૂર. આજનો ફર્સ્ટ ડે આપણો ઓવર થાય છે. ઓકે તો થેન્ક્સ ફોર વોચિંગ. ગુડ બાય. જય હિન્દ.
ઓય ખબર નહીં પડતી ઉંદેડા એ બધું નાખ્યું આને બધું નીચે નીચે રાખે નીચે રાખે